થતી હોય કે આ સારું કહેવાય ને આ ખરાબ કહેવાય, એ વસ્તુ આપણે તારવી ન શકતા હોય આ ઉંમરમાં. પણ એ ક્યારે આપણે તારવી શકીશું? 18 ના થશું ત્યારે. બરોબર? એટલે તમે લોકો હવે 20 વર્ષે 21 વર્ષે માનો કે આઈએએસ થઈ જાઓ, વધીને 22 વર્ષે થઈ જાઓ, ચાલો તો તમે સીધા ટીટીઓ બનો. બરોબર? અને જો તમે 22 વર્ષે જીપીએસસી કરો અને ડેપ્યુટી ટીટીઓ બનો, તમે ડરી જાઓ કોમ્પિટિશન થી કે આમાં તો 12 લાખ દેવાના, આપણું શું કામ, આપણે તો 6 લાખમાં વાંધો દઈએ, અડધી તો કોમ્પિટિશન ઓછી થઈ ગઈ, હરીફાઈ ઓછી થઈ ગઈ, એવું વિચારીને તમે જીપીએસસી કરો. હા, તમારું નામ બેટા દિવ્યાબા ને ભાર્ગવીબા. દિવ્યાબા એમ નક્કી કરે છે કે મારે તો યુપીએસસી જ કરવું છે. બરોબર? અને ભાર્ગવીબાના પપ્પા મમ્મી ના પાડે કે તને ગુજરાત બહાર નહીં મોકલીએ, તારે પરીક્ષા પાસ કરવી હોય તો કર, પણ જીપીએસસી કર, યુપીએસસી નહીં. એટલે ભાર્ગવીબા છે, દિવ્યાબા છે, એ યુપીએસસી પાસ કરે છે. હા, આજથી 7 વર્ષ પછી. એટલે કઈ સાલ થશે? 2032 માં દિવ્યાબા છે એ આઈએએસ બને છે અને 2032 માં ભાર્ગવીબા છે એ જીએએસ બને છે. બરોબર? ભાર્ગવીબાએ કોનું કીધું કરવું પડશે? દિવ્યાબા કે એમ, કેમ કે દિવ્યાબા એના બોસ છે. બંને 22 વર્ષના જ છે, બંને સાથે જ ભણતા હતા. બરોબર? હવે ભાર્ગવીબાને જો દિવ્યાબા જેવું બનવું હોય તો બીજા 17 વર્ષ જોશે, ત્યારે ટીટીઓ બની શકશે. એટલે જ્યારે 22 અને 17 કેટલા થાય? 39 વર્ષે ભાર્ગવીબા આઈએએસ બનશે. અને આ જે દિવ્યાબા છે એ 39 વર્ષે સેક્રેટરી બનશે. સેક્રેટરી એટલે આખા રાજ્યનો રાજા. પંચાયત સેક્રેટરી એટલે આખા રાજ્યની બધા જિલ્લા પંચાયતો બધું પંચાયતને લગતું બધું એનો બોસ સેક્રેટરી. એટલે ભાર્ગવીબા જેવા 33 ટીટીઓ 39માં વર્ષે દિવ્યાબાની અંદર કામ કરતા. 33 જિલ્લા વિકાસ અધિકારીઓ દિવ્યાબાની નીચે આખા રાજ્યમાં ભાર્ગવીબાની જેમ કામ કરતા હશે. જે જીએસ થઈને આવ્યો, જીપીએસસી થઈને આવ્યો અને જે યુપીએસસી થઈને જશે. હા, અને જો 22 વર્ષે સિલેક્ટ થઈ ગયા દિવ્યાબા તો 50 કે 52 વર્ષની ઉંમરે એ રાજ્યના ચીફ સેક્રેટરી હશે. ચીફ સેક્રેટરી એટલે બધા આઈએએસઓ, બધા આઈપીએસઓ, આખા રાજ્ય તંત્રના બધા જ નાનાથી મોટા ઓફિસરો. એનો સૌથી મોટો વહીવટી વડો કોણ? ચીફ સેક્રેટરી, કે જે સિનિયર મોસ્ટ આઈએએસ ઓફિસર હોય. જે તે રાજ્યનો સિનિયર મોસ્ટ આઈએએસ ઓફિસર હોય. જો તમે 22 વર્ષે આઈએએસ થઈ જાઓ તો તમે સિનિયર મોસ્ટ જ હો. આ સફીન હસન સાહેબ છે એ 21 વર્ષે આઈએએસ આઈપીએસ થઈ ગયા છે. 21મા વર્ષે એ રાજ્યના ડીજીપી હશે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એ એક જ હોય, ચીફ સેક્રેટરી દરેક રાજ્યમાં એક જ હોય. અને પછી જો બહુ સારું કામ કરે ચીફ સેક્રેટરી તરીકે તો એની કેન્દ્ર સરકારમાં કેબિનેટ સેક્રેટરી તરીકે નિમણૂક થાય. કેબિનેટ સેક્રેટરી આખા દેશમાં એક હોય, આખા દેશમાં. અને કેબિનેટ સેક્રેટરી એટલે બધા રાજ્યોના બધા આઈએએસઓ, આખા દેશના તમામ આઈએએસઓ, તમામ આઈપીએસઓ, તમામ આઈઆરએસ, રેવન્યુ
બધા વિભાગોનું સંકલન રાખવું, બધાને સૂચના આપવી, બધાનું સુપરવિઝન કરવું. જે જિલ્લામાં આઈપીએસ કરે છે, જિલ્લા પંચાયતમાં ડીડીઓ કરે છે, જિલ્લા કલેક્ટર જેમ આખા જિલ્લા માટે કરે છે, એમ આખા દેશ માટે કેબિનેટ સેક્રેટરી, રાજ્ય માટે ચીફ સેક્રેટરી. બરોબર, બધા વિભાગો આવી ગયા. જીવનથી મરણ સુધીના જેટલા વિભાગો છે, માણસ જન્મે ત્યાંથી શરૂ કરીને મરે ત્યાં સુધીનો બધો વહીવટ સરકાર હસ્તક છે. બરાબર, એમાં જુદા જુદા વિભાગો છે, કોને શું કામ કરવું, શિક્ષણ કોને કરવું, પંચાયતનું કોને કરવું, એગ્રીકલ્ચરનું કોને કરવું, વીજળીનું કોને કરવું, રોડ રસ્તાનું કોને કરવું, સિંચાઈનું કોને કરવું, લેબરનું, શ્રમ અને રોજગારનું કેવી રીતે કરવું, આઈટીઆઈનું કેવી રીતે કરવું, ટેકનિકલ શિક્ષણનું કેવી રીતે કરવું, પોલીસ તંત્રનું કેવી રીતે કરવું, રમતગમતનું કેવી રીતે કરવું. આવા બધા કરીને કુલ કેટલા વિભાગો છે? 26 વિભાગો છે ગુજરાતમાં. દરેક વિભાગમાં ઓછામાં ઓછા 5 આઈએએસ ઓફિસરો હોય દરેક વિભાગમાં. બરોબર, પછી કલેક્ટર